દોસ્તો, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય એમના સંઘર્ષની શરૂઆત એક સામાન્ય સ્થિતિમાંથી જ થાય છે. એ પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હોય કે પછી ભારતનો કોઈ પણ નાગરિક હોય. આજના વિડીયોમાં અમે તમને વાત કરવાના છીએ દેશના સૌથી અમીર વ્યક્તિ, ઉદ્યોગપતિ, વિશ્વમાં જેમનું નામ છે એવા મુકેશ અંબાણી, કે જેઓ આ એમની સંઘર્ષની શરૂઆત ગાથા ખૂબ મજાની છે. શરૂઆતમાં તેઓ આ ઘરમાં રહેતા હતા કે જે ઘરની સામાન્ય હાલત જોઈને પણ તમે હેરાન થઈ જશો. શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીનું ઘર કયું હતું? સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી, કે જેમણે પણ પોતાના પિતા પાસેથી સંઘર્ષ શીખ્યો છે, ત્યારે આ ઘરમાં જ રહેતા હતા. જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. અમે વાત કરી રહ્યા છીએ શ્રી ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ, કે જે જામનગરમાં આવેલું છે. આપણે જાણીએ છીએ જામનગર કે જે ધીરુભાઈ અંબાણીનું વતન છે. વતનમાં પહોંચતાની સાથે જ જામનગરમાં પહોંચતાની સાથે જ અંબાણી પરિવાર હંમેશા ગર્વ લેતો હોય છે. આજે ભલે તે મુકેશ અંબાણી અને એમનો સમગ્ર પરિવાર મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો ખાતે રહેતા હોય. મુંબઈમાં આવેલો એમનો આ જે 26-27 માળનું ભવ્ય ઇમારત છે, જે 15,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ત્યાં જ અનંત અને રાધિકા હોય કે મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે એમના પરિવારના સભ્યો હોય, તમામ લોકો ત્યાં જ રહે છે. પરંતુ આજે પણ બધા જ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. એટલે કે તમામ સંતાનો મુકેશ અંબાણીના ધીરુભાઈ એચ અંબાણી મેમોરિયલ હાઉસ, કે જે જામનગરમાં, આમ તો ખાસ કરીને ચોરવાડમાં તે આવેલું છે, પરંતુ જામનગર પણ ધીરુભાઈ સાથે જોડાયેલું છે. ચોરવાડમાં આવેલું આ ધીરુભાઈનું અંબાણીનું આ જે હાઉસ છે, એમાં પણ આજે લોકો જાય છે. અંબાણી પરિવારના સદસ્યો એમના વતનમાં જાય છે. એમનું વતન ચોરવાડ છે. જ્યારે તેઓ જાય છે ત્યારે તેઓ પણ ગૌરવ અનુભવે છે. આજે મુકેશ અંબાણીએ એમના સંતાનોને એવું પણ શીખવ્યું છે કે તમારે વતનમાં વર્ષમાં એક વખત જવું જોઈએ. દરેક વ્યક્તિ સામાન્ય રીતે પોતાના વતનમાં જતો હોય, ત્યારે મુકેશ અંબાણીનો પરિવાર પણ પોતાના વતન ચોરવાડમાં જાય છે. જામનગર પણ એમની સાથે પણ જૂનો નાતો છે, જે મુકેશ અંબાણી અને ધીરુભાઈ અંબાણી સાથે જ જોડાયેલું છે. જામનગરમાં પણ પોતાનું મકાન આવેલું છે, ત્યાં અંબાણી પરિવાર પણ થોડો સમય રહેલો. અને ચોરવાડ તો ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ છે. વખતો વખત અનેક તસવીરો સામે આવતી હોય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી, કે જેઓ આજે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે. પરંતુ એમની સંઘર્ષની શરૂઆત પણ ખૂબ સામાન્ય પરિસ્થિતિથી થઈ હતી. આજે એમનો દીકરો અનંત અને એમની વહુ રાધિકા હોય કે પછી એમનો બીજો દીકરો આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, તમામ લોકો આજે સુખ અને શાંતિપૂર્ણ રીતે જીવન જીવે છે. એની પાછળ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની મહેનત છે. ધીરુભાઈ અંબાણીએ એવા કામો કર્યા હતા જેને લોકો સામાન્ય ગણે છે, નાના કામો ગણે છે. એ કામ ધીરુભાઈ અંબાણીએ કરી બતાવ્યા હતા અને એમના સંઘર્ષની શરૂઆત પણ ત્યાંથી જ થઈ હતી. અલગ અલગ જગ્યાએ પકોડા વેચવાની વાત હોય કે પછી પેટ્રોલ પંપમાં કામ કરવાની વાત હોય, તમામ જગ્યાએ જ્યાંથી જ પોતાને આવક મળી શકે એવા તમામ સ્ત્રોતોમાંથી ધીરુભાઈ અંબાણી પસાર થઈ ચૂક્યા છે. પપ્પા, એના જે પિતા છે, તેઓ એક શિક્ષક હતા. તેના ઘરમાં ઘણા બધા સંતાનો હોવાના કારણે તેમનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ હતું. માટે નાની ઉંમરે ધંધાની રાહ પકડનારા ધીરુભાઈ અંબાણી, કે જેમણે એમના દીકરાઓને સંસ્કારો તો આપ્યા જ છે, પણ એની સાથે ધંધો પણ આપ્યો છે. આજે દુનિયામાં એવો ડંકો વગાડી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે આજે મુકેશ અંબાણી અને એનો પરિવાર ઓળખાય છે. ત્યારે દોસ્તો, આપ ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા વિશે શું કહેવા માગો છો? નીચે નાનકડી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.